હેલો તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં। અને આજે આપણે વાત કરવાના છીએ મહાકુંભ મેળા વિશે। તો કુંભ મેળાના કુલ 4 પ્રકાર છે, જેમાં પહેલો કુંભ, બીજો અર્ધકુંભ, ત્રીજો પૂર્ણકુંભ અને ચોથો છે મહાકુંભ। પૂર્ણકુંભ મેળો પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં દર 12 વર્ષે એકવાર યોજવામાં આવે છે। અર્ધકુંભ દર 6 વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં ઉજવવામાં આવે છે। એના પછી 12નો પૂર્ણકુંભ એટલે કે 144 વર્ષ પૂરા થાય ત્યારે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે। અને આ વર્ષે જે યોજવામાં આવે છે મેળો પ્રયાગરાજમાં, એ મહાકુંભ તરીકે યોજાઈ રહ્યો છે। અહીંયા આપણે વાત કરીએ મહાકુંભ મેળા વિશે, તો એવું કહેવાય છે કે એક વખત એક ઋષિ દુર્વાસા દ્વારા આપવામાં આવેલા શ્રાપને કારણે દેવતાઓએ તેમની તમામ શક્તિઓ ગુમાવી દીધી હતી, અને તેમની શક્તિ પાછી મેળવવા માટે તે બધા ભેગા મળી અને ભગવાન વિષ્ણુ પાસે જાય છે। ભગવાન વિષ્ણુ પાસે જાય છે પછી ભગવાન વિષ્ણુએ દેવતાઓને કોસ્મિક મહાસાગરનું મંથન કરીને અમૃત એટલે કે અમરત્વનું અમૃત મેળવવાની સલાહ આપી, પરંતુ દેવતાઓ પોતાની મેળે તે કરી શક્યા નહીં। તેઓ કરી શકતા નથી એટલે રાક્ષસો જે હતા એ દેવતાઓને મદદ કરવા તૈયાર હતા। મદદ કરવા તૈયાર તો હતા, પરંતુ બદલામાં તેઓને અમૃતના કેટલાક હિસ્સાની અપેક્ષા હતી। પછી 1000 વર્ષ પછી 1000 વર્ષ મંથન પછી અમૃત એટલે કે કુંભનો ઘડો બહાર આવ્યો। કુંભનો ઘડો બહાર આવે છે અને દાનવો અને દેવો વચ્ચે અમૃત માટે લડાઈ શરૂ થઈ જાય છે। લડાઈ શરૂ થઈ જાય છે પછી ભગવાન વિષ્ણુએ પક્ષીઓના રાજા ગરુડને અમૃત આપ્યું। કોને આપ્યું? પક્ષીઓના રાજા ગરુડને અમૃત આપ્યું। લડાઈ 12 દિવ્ય દિવસો સુધી ચાલુ રહે છે, અને 12 દિવસ દરમિયાન હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજ ખાતે અમૃતના ટીપા પડ્યા। ત્યાં અમૃતના ટીપા પડે છે, જેનાથી આ ભૂમિ હંમેશા માટે પવિત્ર બની જાય છે। આમ 12 દિવ્ય દિવસો એટલે કે 12 માનવ વર્ષ છે, તેથી કુંભ મેળો દર 12 વર્ષે ઉજવવામાં આવે છે। એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન નદીઓ અમૃતમાં ફેરવાઈ ગઈ હતી, અને તેથી વિશ્વભરમાંથી ઘણા તીર્થયાત્રીઓ પવિત્રતાના સારમાં સ્નાન કરવા કુંભ મેળાની મુલાકાત લે છે। તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, અને ચેનલ પર નવા હો મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।